નવરાત્રી ચાલી રહી છે અને બીજી બાજુ આ પ્રકારની ઘટનાઓ પણ સામે આવી રહી છે। કોઈ માણસ માંસાહારી નથી અને એને માંસાહાર આપી દેવામાં આવે તો એની પરિસ્થિતિ શું થાય તે સમજી શકાય છે। વડોદરામાં પણ ગેલોડ રેસ્ટોરન્ટ છે જે વિવાદમાં આવી છે, કારણ કે અહીંયા પ્રસિદ્ધ જે હોટલ હતી ત્યાં નાસ્તામાં એક જીવાત નીકળી। ગ્રાહકને નાસ્તામાં જીવાત નીકળી છે। ઢોસો ખાવા માટે મંગાવ્યો હતો ને ઢોસામાં જોયું તો જીવાત પણ મસ્ત મજાની ફરતી હતી। ગ્રાહકે ફૂડ વિભાગને ચેકિંગ કરવા માટે અપીલ કરી અને બીજી બાજુ આ મામલો સામે આવતા જ હવે શહેરમાં લોકોને ક્યાં ખાવું, શું ખાવું, કઈ મોંઘીદાટ હોટલમાં જઈને ખૂબ બધા પૈસા આપીને ખાવું એ પણ ખૂબ મોટો વિષય છે। કારણ કે તમે સામાન્ય રસ્તા ઉપર જતા કોઈ સામાન્ય ઢાબા પર કે ત્યાં જમો છો તો ઠીક છે, પણ મોંઘુદાટ બિલ વસૂલીને પણ આ પ્રકારની ગંદકી તમને ખવડાવી રહ્યા છે કેટલાક હોટલના માલિકો। ઘટના એવી છે કે સ્ટેશન વિસ્તારની પાસે ગેલોડ હોટલ આવેલી છે। ત્યાં આગળ આજે આપણે નાસ્તા કરવા માટે આવેલા હતા અને એની અંદર ફૂડની અંદર ઢોસા જેવી આઈટમ મંગાવી હતી। એની અંદર આ બનાવ બનેલ છે કે જીવડા એની અંદરથી નીકળ્યા હોય। તે છતાં આપણે હોટલના મેનેજર છે એને જાણ કરી પણ એને કોઈ કાયદેસરની કાર્યવાહી કરી નહીં। તે છતાં આજે હું સવારે એકવાર નાસ્તો માટે આવેલો ત્યારે પણ આ બનાવ બન્યો છે। એટલે આપણી એક માંગણી એવી છે કે બ્રાન્ડ હોટલોને પણ એકવાર રિસર્ચ કરવું જોઈએ।